સુરત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત તથા ટ્રાફિક પોલીસ ઝોન 3ના સંયુક્ત સહયોગથી સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસ વીકનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાનનો શુભ પ્રારંભ આજે ચોપાટી સર્કલ અઠવાલાઇન્સ ખાતે કરવામાં આવ્યો હતો। અવેરનેસ કાર્યક્રમ તારીખ 5 જાન્યુઆરી 2026 થી 13 જાન્યુઆરી 2026 દરમિયાન સુરત શહેરના વિવિધ મહત્વપૂર્ણ ટ્રાફિક પોઈન્ટ્સ અને જંકશનો જેમ કે વાય જંકશન, સિટી લાઇટ વિસ્તાર, ખાટુ શ્યામ મંદિર તથા શહેરના મુખ્ય ટ્રાફિક સ્થળો આયોજનબદ્ધ રીતે યોજવામાં આવશે। ઉત્તરાયણ પર્વ દરમિયાન ટ્રાફિક સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ડોક્ટર બીરેન ચૌહાણ, ગ્રુપ સીઓ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત। આજે સુરત ટ્રાફિક પોલીસ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત દ્વારા સુરક્ષા બાય સનશાઇન એ જે ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે એમાં સુરતીઓ તો ગુજરાતમાં શિરોમોર સ્થાને છે ઉત્તરાયણ ઉજવવામાં। તો એ ટાઈમે પતંગની દોરી જ્યાં વાહન ચાલકો જ્યારે રોડ ઉપર વાહન ડ્રાઈવ કરતા હોય ત્યારે પતંગની દોરીથી ગળાના ભાગે કપાઈને ઈજા થવાના ચાન્સીસ રહેતા હોય છે। છેલ્લા 3 વર્ષથી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ વિના મૂલ્યે સેફટી નેક બેલ્ટ કે જે 2 વ્હીલર ડ્રાઈવર્સને અમે ફ્રીમાં વિતરણ કરીએ છીએ। તો આ વર્ષે પણ 3 તારીખથી લઈને 14 તારીખ સુધી પાલથી અલથાણ સુધી અને આઠવાથી ડુમસ રોડ સુધી અમે 50,000 સેફટી નેક બેલ્ટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ, જેનો એક જ ઉદ્દેશ્ય છે કે પતંગની દોરીથી કોઈ પણ પ્રકારની ઈજા વાહન ચાલકોને ન થાય। અને લાસ્ટ યર પણ 2 પેશન્ટ જે હતા કે જેમનો જીવ આ સેફટી નેક બેલ્ટ પહેરવાથી બચી ગયેલો। સો અમારી સુરત ટ્રાફિક પોલીસ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની એક જ વિનંતી છે, ઉત્તરાયણનો તહેવાર પતે ત્યાં સુધી જ્યારે પણ કોઈ પણ સુરતી બાઇક ચલાવતા હોય ત્યારે આ સેફટી નેક બેલ્ટ અચૂક પહેરે, જેથી કરીને ગંભીર ઈજાથી બચી શકે। થેન્ક યુ। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સરનાઓએ ખાસ સૂચના કરેલી કે ઉત્તરાયણનો પર્વ આવે છે ને ઘણી વખતે કોઈ બ્રિજ પર જતું હોય અથવા તો 2 વ્હીલર વાહન ચાલક જતા હોય ત્યારે એમના ગળામાં દોરી આવવાથી ખૂબ જ અકસ્માત થવાનો ભય રહે છે અને મોટી ઇન્જરી થવાની સંભાવના રહે છે। આવી સંભાવનાઓ નકારી શકાય તેમજ અકસ્માતનો ઘટાડો થાય તે હેતુસર સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની સાથે રહી આજરોજ અમે ચોપાટી છત્રી ખાતે તમામને સેફટી બેલ્ટ આપી રહ્યા છીએ, તેમજ કોઈ વાહન ચાલક હોય એમને આગળ સેફ ગાર્ડ ન લગાડેલી હોય એવો સળીઓ બાંધી અને આ દોરીનો ભોગ ન એને કપાવવાનો ભોગ ન બને એ દ્વારા એક અમે અવેરનેસ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ, તેમજ લોકોમાં અવેરનેસ આવે કે આવા દોરીથી કોઈ અકસ્માત ન થાય અને પોતે પણ સુરક્ષિત રહે એ માટે સેફટી બેલ્ટનું વિતરણ હાલ ચાલુ છે। આ અવસરે સંબંધિત અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ દરમિયાન ટ્રાફિક નિયમોનું કડક પાલન કરી પોતાનો તથા પોતાના પરિવારજનોને સુરક્ષિત ખ્યાલ રાખી આ અભિયાનને સફળ બનાવવામાં સહકાર આપે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।